નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબી વ્યવહારો વિશે આપણે જોઈ રહ્યા છીએ. આપણો અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ચાલી રહ્યો છે કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે કે વટાવથી કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને એવા ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતથી કે પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડેની જુદી જુદી જે અસરો થતી હોય છે એ વિશે આપણે જોઈ રહ્યા છીએ. જે બોર્ડની અંદર પરીક્ષાલક્ષી દાખલાઓ છે આપણે જાણીએ છીએ પ્રમાણે અગાઉ આ બાબતની ચર્ચા થઈ ગઈ છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14 આ બંને વિશે અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાયની અંદર પણ આવા જ જે દાખલાઓ આપણને પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યા છે એની પણ આપણે સાથે સાથે પ્રેક્ટિસ કરીશું. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 13નો દાખલો શું છે? જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને એ જ ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડે એની અસર કઈ રીતે આપવામાં આવે પહેલાં આપણે એ દાખલો જોઈ જઈએ. ત્યારબાદ આપણે જ્યારે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા હોય અને એ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડે કઈ અસર આવે એ વિશે પણ આપણે જોઈ જવાનું છે. કારણ કે આવા દાખલાઓ બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. તો પહેલાં આ દાખલાની આપણે રકમ જોઈએ. પેજ નંબર 89 ઉપર નમસ્કાર લિમિટેડ તારીખ 1/8/2017ના રોજ 100ના એક એવા 9%ના 8000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે મૂળ કિંમતથી આ લોકોએ ડિબેન્ચર બહાર પાડ્યા છે. ડિબેન્ચરની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો 8000. અહીં આગળ આંકડાકીય જે રમત છે, આંકડાકીય માહિતી છે એને ખાસ ધ્યાન રાખજો. દાર્શનિક કિંમત કોને કહેવાય, મૂળ કિંમત શું છે, પ્રીમિયમ ક્યાં સમાયેલું છે, વ્યાજનો દર ક્યાં સમાયેલો છે, ડિબેન્ચરની સંખ્યા ક્યાં છે, આ બાબતે ગોટાળા કરવાના નહીં. તો પહેલી બાબતે કે નમસ્કાર લિમિટેડના ચોપડે આપણે આમનો જ લખવાની છે. એક બાબત નિશ્ચિત થઈ જાય છે, તારીખનું કોલમ, વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર, જમા. તો આપણે પહેલાં એક બાબત નિશ્ચિત થઈ જઈએ. નોર્મલી આ દાખલાઓની અંદર 4 આમનો થતી હોય છે. એક તો ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે ડિબેન્ચરની રકમ, અરજી અને મંજૂરીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને રકમ પરત કરવામાં આવે ત્યારે, અને જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને ખરેખર રકમ ચૂકવણી થતી હોય છે ત્યારે. તો પહેલી આમનોંધ અહીંયા તારીખ આપેલી છે એટલે તારીખ હંમેશા યાદ રાખવાની, કઈ તારીખે આપણે ડિબેન્ચર બહાર પાડી રહ્યા છે તે. તો અહીં આગળ આપણને સ્પષ્ટ કીધું છે 1/8/2017. તો અહીંયા લખી દઉં 1/8/2017ના રોજ આપણે ડિબેન્ચર બહાર પાડ્યા છે, મૂળ કિંમતે બહાર પાડ્યા છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો પૈસા આવે, બેંક એ લેનાર બને છે, બેંક એ વ્યક્તિનું ખાતું છે. તો લેનાર આપણું ખાતું છે એટલે લેનાર ખાતે હંમેશા ઉધાર કરો અને બેંકની સિલક વધે. જ્યારે અરજીઓ આવે ત્યારે બેંકની સિલક વધે, એ નિયમના આધારે બેંક ખાતું ઉધાર થાય. તે કેટલા ટકાના ડિબેન્ચર છે અહીં આગળ આપ્યું છે આપણે 8%. પણ અહીંયા આગળ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. તો અહીં આગળ સૌથી અગત્યની બાબત કેલ્ક્યુલેશન કરવું કઈ રીતે સાહેબ? તો હંમેશા યાદ રાખો ડિબેન્ચરની સંખ્યા કેટલી આપી છે? તો કે ડિબેન્ચર છે કુલ 8000ના, મૂળ કિંમતથી આપણે બહાર પાડ્યા છે. હવે અહીં આગળ સ્પષ્ટ કીધું છે 100 એ મૂળ કિંમત છે એટલે અહીં આગળ આવશે 8 લાખ. બાબત જે ડિબેન્ચર બહાર પાડ્યા અને અરજીના નાણાં મળ્યા તેના, બાબત જે આપણે અહીંયા લખતા નથી. હવે આ જ તારીખે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, આપણે નાણાં ક્યાં લઈ જવાના છે? ડિબેન્ચર ખાતે લઈ જવાના છે. હવે ડિબેન્ચર આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા છે કે જે પ્રીમિયમથી પરત કરવાના છે. જુઓ કઈ રીતે પરત કરવાના છે? પ્રીમિયમથી પરત કરવાના છે. એટલે અહીં આગળ એ જ તારીખે આપણે અસર આપી દેવાની 1/8/17. જ્યારે ડિબેન્ચરના અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે, પરંતુ કઈ રીતે પરત કરવાના છે? પ્રીમિયમથી. હવે વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખવાનું છે, આ બાબતનો આપણે અભ્યાસ અગાઉ કરી ચૂક્યા છે. જ્યારે પ્રીમિયમથી પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ એ આપણા માટે નુકસાન છે, કારણ કે આપણે પ્રીમિયમથી ચૂકવવાનું છે. પ્રીમિયમથી મળતા હોય તો પ્રીમિયમ ખાતું આપણે જમા કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા આગળ ડિબેન્ચર બહાર પરત કરતા થયેલ નુકસાન આવશે. એટલે અહીંયા યાદ રાખવાનું છે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો
કે ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલાથી કરવાનું છે? તો સ્પષ્ટ કીધું 31/7/2022 ના રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે. કેટલાથી પરત કરવાના છે? 120 થી. 100 મૂળ કિંમત હતી અને 120 થી પરત કરવાના, એટલે 20 એ શું છે? પ્રીમિયમ છે. એટલે અહીં આગળ આપણે જે ઉપર ગણતરી હતી આપણી 8000 ગુણ્યા 100 મૂળ કિંમત 8 લાખ એ, અને આપણે જાણીએ છીએ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાનું હોય ત્યારે આપણે એક સેન્ટેન્સ લખીએ, ડિબેન્ચર પરત પ્રીમિયમ થી થયેલ નુકસાન ખાતે ઉધાર. આ આપણા માટે અગત્યનું. આની ગણતરી પર તમને સમજાવી દઉં. 8000 આપણા ડિબેન્ચરની સંખ્યા છે, 20 એ પ્રીમિયમ છે એટલે 8 દૂને 16, 1,60,000 તે 8%ના ડિબેન્ચર ખાતે. આપણા ડિબેન્ચરની ઓળખ શું છે? 8%ના વ્યાજ દર સહિત આપણે ચૂકવવાનો. વ્યાજની ગણતરી કરવાની નથી, આ બાબત યાદ રાખજો. એટલે 8%ના ડિબેન્ચર આપણા કેટલા છે? 8 લાખ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,60,000. અહીં એક બાબત હંમેશા ધ્યાન રાખજો, જેટલું આપણે ઉધાર કર્યું છે એટલું જ અહીંયા જમા થશે. આ બંને રકમ હંમેશા માટે કેવી આવશે? સરખી આવશે, કારણ કે એટલું આપણે ચૂકવવાનું છે, એ આપણા માટે નુકસાન છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે ડિબેન્ચર પરત પ્રીમિયમની અસર અપાઈ દીધી. હવે આપણે કઈ તારીખે ચૂકવવાનું છે? 31/7/2022 ના રોજ. અહીંયા તારીખ લખી દેવાની 31/7/2022, એટલે 5 વર્ષ પછી, ટૂંકમાં 5 વર્ષ પછી હવે આપણે ચૂકવી રહ્યા છીએ. તો આ બે રકમ જે આપણે અહીંયા જમા કરી છે, કારણ કે ડિબેન્ચર કઈ રીતે પરત કરવાના છે? પ્રીમિયમથી પરત કરવાના છે. તો યાદ રાખજો હંમેશા માટે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે કોને ચૂકવવાના છે? ડિબેન્ચર હોલ્ડરોને. ઠરાવ પસાર કર્યો આપણે ડિબેન્ચર હોલ્ડર ખાતે, કારણ કે ડિબેન્ચર હોલ્ડરોને કઈ રીતે ચૂકવવાનું છે? પ્રીમિયમ સહિત. એટલે 8 લાખ ડિબેન્ચર છે એમના, સાથે સાથે એમને રોકાણ કર્યું હતું એટલે 1,60,000 પ્રીમિયમની રકમ, એટલે 9,60,000 ડિબેન્ચર હોલ્ડરોને આપણે ચૂકવવાના રહેશે. હવે આપણે ખરેખર 31/7/2022 ના રોજ ડિબેન્ચર હોલ્ડરોને જ્યારે ચૂકવી રહ્યા છે ત્યારે આપણે હિસાબી ચોપડાની અસર આવશે. હવે ડિબેન્ચર હોલ્ડરો લેણદાર બનશે, લેનાર બનશે. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, અને હવે આપણે એમને ચૂકવી રહ્યા છીએ એટલે બેંકે આપનાર બને છે, માટે બેંક ખાતે જમા 9,60,000. 9,60,000 અચૂકપણે બંને બાજુના સરવાળા કરી નાખવાના, કે જેથી કરીને આપણને અહીંયા આપણા ગુણ ન કપાય. એનું પણ ધ્યાન રાખવું. 8 લાખ વત્તા 8 લાખ 1,60,000, 9,60,000 અને 9,60,000 આ બધાનો સરવાળો આપણે અહીંયા અચૂકપણે કરી નાખવાનો રહેશે. કરી નાખીએ. ₹36,80,000. બંને બાજુ સરવાળો હંમેશા સરખો જ હોય. 8 16 17 17 26 ને 26 ને 9 26 ને 9 35 35 36 36,80,000 બંને બાજુ સરવાળો આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડે આની અસર આ રીતે આવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા હોય અને જે પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડાની કઈ અસર આવશે એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ છીએ. યાદ રાખજો, મારા અગાઉના વિડીયોની અંદર આ બધી બાબતો સમજાવી દેવામાં આવી છે, આમનો સહિત તમને બોર્ડ ઉપર. અહીંયા તો માત્ર ને માત્ર આજે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે કે કઈ રીતે આની હિસાબી અસર આપવામાં આવે છે પ્રેક્ટિકલ રીતે.
હવે પેજ નંબર 90 ઉપર બીજો એક દાખલો આપવામાં આવેલો છે. પ્રાર્થના લિમિટેડના ચોપડે તારીખ 1/4/2017 રોજ 100ના એક એવા 11%ના 6000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા છે. 6 વર્ષ બાદ 31/3/2023 રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. જો 6 વર્ષ બાદ આ ડિબેન્ચર વટાવે જે બહાર પાડ્યા હતા એ પ્રીમિયમથી પરત કરવાના છે. હિસાબી ચોપડાની અસર આપો એમ કહે છે. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો બાબત જે વગર. નોર્મલી તમને બાબત જે વગર જ પૂછવામાં આવશે. હવે પહેલી આમનોંધ આપણે યાદ રાખવાની જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે. તો ક્યારે બહાર પાડવામાં આવ્યા? 1/4/17. 1/4/17 આપણે જાણીએ છીએ કે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર થાય તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે અહીં આગળ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા છે. આપણા ડિબેન્ચરની સંખ્યા કેટલી છે જોઈ લેવી પડે. પહેલાં તો 6000 ડિબેન્ચરની સંખ્યા છે ગુણ્યા કોની સાથે ગુણાકાર થશે તો અહીં આગળ યાદ રાખજો 100 મૂળ કિંમત હતી અને 5% વટાવ છે એટલે 100માંથી 5 બાદ કરીએ એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 95. લોકોએ 100થી ખરીદી નહીં કરી હોય, મૂળ કિંમત આપણી 100 હતી પરંતુ 5% વટાવે બહાર પાડે એટલે લોકોએ 95થી ખરીદી કરી હશે. યાદ રાખજો અહીંયા રકમ હપ્તેથી મંગાવવામાં નથી આવી રહી, અહીંયા અરજી સમયે જ બધી રકમ મંગાવવામાં આવી રહી છે. માટે શબ્દ શું લખાઈ રહ્યો છે? અરજી અને મંજૂરી ખાતે. બધા દાખલાઓમાં આ કોમન વસ્તુ હશે. તો 6000 ગુણ્યા 95 કરીએ એટલે આપણને રકમ મળશે 5,70,000. 5,70,000 ડિબેન્ચર અરજીના નાણાં મળ્યા તેના. હવે અરજી અને મંજૂરીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે એ તારીખે લઈ જવામાં આવતી હોય છે. પરંતુ યાદ રાખવાનું કે આપણે આ ડિબેન્ચર બહાર પાડ્યા છે. શરત શું છે? જે પ્રીમિયમથી પરત કર્યા છે. એટલે અહીંયા આગળ એક બાબત યાદ રાખવાની છે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે આ ડિબેન્ચર આપણે વટાવથી બહાર પાડ્યા છે એટલે યાદ રાખવાનું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. વટાવ ખાતું હંમેશા ઉધાર થાય અને સાથે સાથે યાદ રાખવાનું કે આ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે એટલે લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે આપણા ડિબેન્ચરની ઓળખ છે. કેટલા ટકાના ડિબેન્ચર છે વિદ્યાર્થી મિત્રો? 11%ના છે. 11%ના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. હવે અહીં આગળ આપણે આમનો તો લખી દીધી. હવે રકમો લખવામાં ખૂબ જ કાળજી રાખવાની છે. હું જે રકમ લખું એ તમે વ્યવસ્થિત ધ્યાન આપજો. પહેલાં આપણે વટાવને લઈએ તો આપણું ડિબેન્ચરની સંખ્યા છે 6000 વિદ્યાર્થી મિત્રો. 5% વટાવ હતો એટલે ગુણ્યા 5 એટલે 6×5 = 30,000 વટાવ હતો આપણો. હવે પરત પ્રીમિયમથી પરત કરવાના છે. તો શું પ્રીમિયમની રકમ આપી છે? અહીં આગળ આપણને આપી દેવામાં આવી હતી 20. જ્યારે આ દાખલામાં આપી છે આપણને 10%. એટલે 100ના 10% એટલે 10 થશે. એટલે અહીંયા આગળ 60,000 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે એક બાબત યાદ રાખવાની કે જે આ 60,000 આવ્યા છે એટલું આપણા માટે પ્રીમિયમ કરવાનું છે, પ્રીમિયમ પરત કરવાનું છે. એટલે પ્રીમિયમ પરત આપણા માટે નુકસાન છે એટલે આપણે જમા કરવું પડે. એ બાબત પણ ધ્યાન રાખવાની છે. 60,000. બીજી વાત, હવે આપણા 5 લાખને કેટલા છે? અહીં આગળ 6 લાખ ડિબેન્ચર મૂળ કિંમત. તો અહીંયા હંમેશા યાદ રાખવાનું મૂળ કિંમત ધ્યાનમાં લેવાય. 6000 ગુણ્યા 100 એટલે અહીં આગળ આવશે 6 લાખ. અને અહીં આગળ યાદ રાખવાનું જેટલી રકમ ત્યાં હતી એ અહીંયા આવશે 6000 ગુણ્યા 95 એટલે 5,70,000. આ રકમો લખવામાં ખૂબ જ કાળજી રાખવાની છે તમારે. અહીંયા એક બાબત તમે નોંધ કરી હશે કે જેટલું પરત પ્રીમિયમ હોય છે એટલું આપણા માટે નુકસાન. તો અહીંયા પણ તમે જોઈ શકો છો 1,60,000 1 લાખ સેમ હિયર.
બંને કેસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રીમિયમથી જ પરત કરવાના છે. આ દાખલામાં નવીન શું છે તો કે વટાવથી બહાર પાડ્યા હતા, જ્યારે 11% ડિબેન્ચર મૂળ કિંમત જ ધ્યાનમાં લેવાય હંમેશા. અહીંયા પણ તમે જોઈ શકો છો મૂળ કિંમત જ આવે, બરાબર છે. ડિબેન્ચર અને અરજી અને મંજૂરી ખાતે આપણે 570 લઈ ગયા એટલે 570 અહીંયા લખ્યા છે. હંમેશા આપણે અગાઉ પણ આ બાબત કીધેલી છે અને આજે ફરીથી પુનરાવર્તન કરું છું. કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, વિદ્યાર્થી મિત્રો, વારંવાર પુનરાવર્તનથી જ એ પરફેક્ટ બનતો હોય છે. તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેશો એમ તમે વ્યવસ્થિત રીતે દરેક દાખલાઓ વ્યવસ્થિત સોલ્વ અપ કરી શકશો. તમારા મનમાં એવા પ્રશ્નો પણ ઊભા થાય સાહેબ આવા બીજા દાખલા હોય તમે અમને આપો ને, તો વિદ્યાર્થી મિત્રો આવા સેમ દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા જ છે. અને આપણા નસીબની વાત કરીએ સારી તો શિક્ષણ વિભાગે આ વર્ષે આપણા અભ્યાસક્રમને પણ ઘટાડી દીધો છે, બરાબર છે. તો બધા જ દાખલાઓ નથી કરવાના. સમય સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે શિક્ષણ વિભાગે જે આપણો 30% અભ્યાસક્રમ ઓછો કર્યો છે તો એણે સરળ પદ્ધતિ જે સરળ દાખલાઓ છે જ અભ્યાસક્રમમાં મૂક્યા છે, એટલે સારી બાબત છે. મનમાં એવા વિચારો ન લાવતા કે સાહેબ ટૂંકો સમયગાળો છે, અમે કઈ રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકીશું, ઘરે રહીને તૈયારી નથી થતી, તો ટૂંક સમયમાં શાળાઓ પણ શરૂ થઈ રહી છે. તો આવા જે દાખલાઓ છે એને મેક્સિમમ પ્રેક્ટિસ તમે સરસ મજાની કરો તો તમારા આ ચેપ્ટરમાંથી હું જાણું 8 ગુણનું પૂછાય છે, તો 2 ગુણનું તો થિયરીની પૂછાય છે. વ્યવસ્થિત તૈયારી કરી લે થિયરી પણ તૈયાર થઈ જાય. પ્રેક્ટિકલની વાત કરીએ તો 3 દૂને 6 દાખલા 6 ગુણના જે પૂછાશે, 3 ગુણના 2 દાખલા પૂછે એ આ જ પ્રકારના હશે. તો જરા પણ મૂંઝાવવાની જરૂર નથી, તમે સારી રીતે પરીક્ષામાં સારો સ્કોર કરી શકો છો. હવે આ દાખલો આગળ પૂર્ણ કરીએ આપણે. હવે આ બંને આમનો તો થઈ ગઈ જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને પ્રીમિયમથી પરત કરવાના છે તેની. હવે આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગની અંદર ઠરાવ પસાર કરી છે કે 6 વર્ષ પછી, એટલે તારીખ આવે છે આપણે 31/3/2023, 31/3/2023 ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારે આપણે આ બંને જે આમનોંધ લખી છે આપણે જમા, એ બંને સેમ ઉધાર થઈ જશે, કારણ કે આપણે કેવી રીતે પરત કરવાની છે, પ્રીમિયમ સહિત. તો અહીં આગળ 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. રકમો લખી દઈએ. આ બંને જ રકમ આવશે. 6 લાખ મૂળ કિંમત છે અને 60,000 પ્રીમિયમની રકમ છે, એટલે ડિબેન્ચર હોલ્ડરોના પોકેટમાં જવાના છે 6,60,000. હવે આપણે એ જ તારીખે એ લોકોને ચૂકવી દઈએ છીએ. જ્યારે ચૂકવવામાં આવે ત્યારે 31/3/2023ના રોજ આપણે ચૂકવી રહ્યા છે. હવે ડિબેન્ચર હોલ્ડર લેણદાર બને, લેનારનું ખાતું હંમેશા ઉધાર થાય. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલી રકમ? 6,60,000, 6,60,000, 6,60,000, 6,60,000. અચૂકપણે બંને બાજુના સરવાળા કરી નાખવાના, એમાં ભૂલ ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે આ બંને દાખલાઓ જોયા છે. એવા સેમ દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે. ઘરે રહી અને સારી વ્યવસ્થિત તૈયારી કરો એવી તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. જરા પણ મૂંઝાતા નહીં તમે કે સાહેબ ડિસ્ટન્સથી ભણવાની મજા નથી આવી રહી. જો ભાઈઓ એક વસ્તુ યાદ રાખો કે કડવી વાસ્તવિકતા છે જેનો તમારે અને મારે બધાએ સ્વીકાર કરવો પડશે. પરિસ્થિતિ જે પ્રમાણેની આપણી સામે ઊભી થઈ છે કે આપણી સામે બીજા વિકલ્પો નથી, કારણ કે ડિસ્ટન્સ રાખવું આપણા માટે જરૂરી બની ગયું હતું. માટે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભલે આપણે ડિસ્ટન્સથી રહ્યા પણ તમે અટેચ રહેશો સતત અભ્યાસથી તો તમે બોર્ડની અંદર સારામાં સારો સ્કોર કરી શકશો. તો આજના માટે આટલું જ પૂરતું રાખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 15 અને 16 આ જ રીતે તમને કરાવવામાં આવશે. હેવ એ નાઇસ ડે.